ભરૂચમાં કાળઝાળ ઉનાળામાં આગ લાગવાના બનાવમાં વધારો થયો છે ત્યારે ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ સિટી સેન્ટરના બીજા માળે ગેમ ઝોન બહાર આગ ફાટી નીકળી હતી। આ અંગેનો કોલ મળતાની સાથે જ ભરૂચ નગર સેવા સદનના ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને 50 જેટલા લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું। આ સાથે જ આગને પણ બુઝાવી હતી। આ ઘટનામાં 2 લોકો દાઝી ગયા હતા। અંતે આ સમગ્ર પ્રક્રિયાને ફાયર વિભાગ દ્વારા મોકડ્રીલ જાહેર કરવામાં આવી હતી। શહેરમાં જ્યારે આગ લાગવાના બનાવ બને છે ત્યારે ફાયર વિભાગ કેટલું સજ્જ છે તે ચકાસવા માટે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 108 એમ્બ્યુલન્સ સેવા સહિત પોલીસનો કાફલો પણ જોડાયો હતો। ઘટના સ્થળે આવી જોતા આગ લાગવાનો બનાવ બન્યો હતો, જેમાં ગેમ ઝોનમાં 50 જેટલા લોકોને સહી સલામત બહાર કાઢેલ છે, તેમજ 2 કેઝ્યુલિટી અમને જોવા મળી હતી। તો તેઓને સહી સલામત રીતે રેસ્ક્યુ કરી સિવિલ હોસ્પિટલ ખાતે તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। આ સંપૂર્ણ ઘટનામાં અમે મોકડ્રીલ જાહેર કરીએ છીએ। ભરૂચ શહેરમાં જે બનાવો બને છે તેઓને પહોંચી વળવા માટે ફાયર વિભાગ ખૂબ સજ્જ છે, તેમજ લોકોમાં જાગૃતિ ફેલાય તે હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું।